લાગણીનું જળ ચડાવી અભિનંદન કરું છું. વાણીના કાગળમાં શબ્દોનું ચંદન ઘસું છું. લાગણીનું જળ ચડાવી અભિનંદન કરું છું. વાણીના કાગળમાં શબ્દોનું ચંદન ઘસું છું. આપ સ્વીકારો કે ન સ્વીકારો એ આપની મરજી. હું આજ દિલથી આપ સૌને વંદન કરું છું. મારા હાસ્યપ્રિય શ્રોતાઓને કૃષ્ણા ઠાકરના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, આજે MB ફિલ્મ્સના માધ્યમથી આપ સૌને મળવાનો એક ફરીથી સુનહેરો અવસર પ્રાપ્ત થયો છે. આપ સૌ મારા પ્રેમપૂર્વક નમસ્કાર સ્વીકાર કરશો. હવે અત્યારે મિત્રો સાહિત્યકારો અને શબ્દોના ને બધા આ લેખકો અને બધા લેખ લખનારા અને કવિઓ કવિતા લખનારા બધા એટલા બધા વધી ગયા છે મિત્રો કે વાત ના પૂછો. અને અમુક કવિઓ તો એવી સુંદર કવિતાઓ લખતા હોય છે ને કે આપણને એમ થાય કે વાહ વાહ ક્યાં વાત છે. કેટલીક હાસ્ય આવે, રમૂજ આવે એવી કવિતાઓ પણ લોકો લખતા હોય છે. મારે એક કવિ મિત્ર છે, એટલે હું એને મળ્યો અને મેં કીધું કે ભાઈ તમે કવિતા ખૂબ સારી લખો છો એવું મેં સાંભળ્યું છે. અરે મને કે ભાઈ મેં આવું સાંભળ્યું છે, લોકો કહે છે કે હા હું કવિતા સારી લખું છું. એટલે મેં કીધું એકાદી કવિતા મને પણ સંભળાવો ને. હવે અમારી આ વાત ચાલતી હતી તો મને કે હું તો તરત જ કવિતા લખું છું કોઈ વિષય ઉપર. હવે આ વાત ચાલુ હતી ને ત્યાં સામેથી એક બેન પસાર થયા. એ વિદેશી હતા. એ બેન જોઈને જ ખ્યાલ આવતો હતો કે આ વિદેશી બેન છે. એટલે મેં કીધું કે ભાઈ ઓલા બેન સામેથી પસાર થાય છે તમને ખ્યાલ આવે? અરે મને કે એ રોજ આ ટાઈમે અહીંથી પસાર થાય છે. એટલે મેં કીધું એમ? મને કે એ રોજ બ્યુટી પાર્લરમાં જાય આવા ટાઈમે. એટલે મેં કીધું એમ, એના ઉપર તમે કોઈ કવિતા બોલી શકો? અરે મને કે હા. મેં તો એની ઉપર સરસ મજાની એક પંક્તિ મને કયો લ્યો. હવે એણે સરસ મજાની પંક્તિ બનાવીને કીધી, સાંભળજો બધાય. એ કે 55 વર્ષની સુંદરી ને બ્યુટી પાર્લરમાં જાય. 55 વર્ષની સુંદરી ને બ્યુટી પાર્લરમાં જાય. આપણને થાય આ જૂનો ખટારો કલર કરાવવા જાય. આપણને થાય આ જૂનો ખટારો કલર કરાવવા જાય. મેં કીધું વાહ, તમારી કવિતા હારી. મેં કીધું લે. ઘણા માણસોના શરીર એવા હોય, એટલા બધા જાડા હોય, ઘણાની બુદ્ધિ જાડી હોય, ઘણાના શરીર જાડા હોય. એટલે એક બેનનું શરીર એટલું બધું જાડું કે વાત ના પૂછો. પણ એને ચણિયો સીવડાવવાની જરૂર પડી એટલે એ તો દરજીની દુકાને ઉપડ્યા. હવે ત્યાં દરજીએ બોર્ડ માર્યું હતું કે તમામ પ્રકારના ચણિયા સીવી આપવામાં આવશે. એટલે એ તો દરજી પાસે જઈને પહોંચી ગયા. એટલે દરજીએ જોઈને જ કીધું કે બોલો બેન શું હતું? એ કે મારે તો ચણિયો સીવડાવવો છે એટલે હું અહીં આવી છું. એટલે દરજી કે ના બેન, તમારો ચણિયો નહીં સીવી શકાય. અરે કે કેમ? અહીંયા તમે બોર્ડ તો માર્યું છે તમામ પ્રકારના ચણિયા સીવી આપવામાં આવશે, તો મને તમે ના કેમ પાડો છો? એટલે દરજી કે બેન, અમે અહીંયા ચણિયા સીવવાની દુકાન નાખીને બેઠા છીએ, સર્કસના તંબુ ખડકવાની દુકાન અમે નથી નાખી. આજકાલના છોકરાઓ એવા બધા અઘરા થઈ ગયા છે. એક વખત નિશાળમાં માસ્તરે એક છોકરાને કીધું એ કે તને કવિતા બનાવવાનો જબરો શોખ છે કાં બેટા? એ કે હા સાહેબ. એ કે એકાદી કવિતા અમને બોલીને સંભળાવ. એટલે છોકરાએ પુસ્તકમાંથી જોઈને કવિતા બોલીને શિક્ષકને સંભળાવી. એટલે સાહેબ કે બેટા આ કવિતા નહીં, આ તો પુસ્તકની કવિતા તું બોલ્યો. તને કંઈક તારી રચેલી કવિતા યાદ આવતી હોય તો તું બોલ. છોકરો માથા ભારે, એણે જોરદાર કવિતા એક જ પંક્તિ બનાવી અને એવી જોરદાર બનાવી કે મોટા મોટી पे मरता है, भूखा रोटी पे मरता है. मोटा मोटी पे मरता है, भूखा रोटी पे मरता है. मास्टर जी आपकी तो 2 बेटियां हैं, मगर ये बंदा सिर्फ और सिर्फ छोटी पे मरता है. लो बोलो, आवा अघरा छोकरा થઈ ગયા છે આજકાલના. એક વખત કોલેજમાં એક પ્રોફેસરે એક છોકરાને કીધું કે એલા રાજુ, તું અહીંયા શેના માટે આવે છે? રાજુ કે સાહેબ હું અહીંયા વિદ્યા માટે આવું છું. તો કે તોય તું અહીંયા બહાર કેમ બેઠો છે, વર્ગમાં કેમ નથી બેઠો? રાજુ કે સાહેબ આજે વિદ્યા આવી નથી ને એટલે. હવે આવા છોકરા છે, બોલો શું કરવાનું? એક વખત એક શિક્ષક છોકરાઓને શાંતિથી સમજાવતા હતા કે બેટા
જે વ્યક્તિ પોતાની વાત બીજાને સમજાવી ન શકે એ ગધેડો કહેવાય. ત્યાં એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ તમારી વાત મને તો કાંઈ સમજાણી નહીં હોય કે. લ્યો બોલો. એક શિક્ષકે વર્ગમાં પ્રશ્ન પૂછ્યો, એ કે છોકરાઓ જવાબ આપો. મનુ તું ઊભો થા. બોલો સાહેબ. જવાબ આપ. મન મેં લડ્ડુ ફૂટના. આ મુહાવરાનો અર્થ શું થાય? એટલે છોકરો કે સાહેબ આનો અર્થ અત્યારે તો મને કાંઈ યાદ આવતો નથી, પણ ગઈકાલે મને એક સપનું આવ્યું હતું. એટલે શિક્ષક કે હા શું આવ્યું હતું સપનામાં? એ કે સાહેબ સપનામાં એવું આવ્યું હતું કે તમારો સ્વયંવર થતો હતો. શિક્ષક કે ઓહો મારો સ્વયંવર? અને એમાં શું હતું? એ કે સાહેબ સ્વયંવર તમારો હતો અને એમાં 3 હિરોઈન હતી. આલિયા ભટ્ટ આવી હતી, શ્રદ્ધા કપૂર આવી હતી અને માધુરી દીક્ષિત આવી હતી. શિક્ષક તો વધારે ખુશ થઈ ગયા કે અરે વાહ, આ 3 હિરોઈનો મારા સ્વયંવરમાં. છોકરો કે હજી સાંભળો સાહેબ, આ 3 હિરોઈનો તમારા સ્વયંવરમાં તો આવી હતી, પણ 3 પાછી તમારી યારે લગ્ન કરવા તૈયાર હતી. એટલે શિક્ષક કે એમ 3 મારી યારે લગ્ન કરવા તૈયાર હતી? હા તો પછી શું થયું? એ કે સાહેબ પછી જે થયું પણ અત્યારે તમારા મોઢાના હાવભાવ જોઈ લ્યો. મન મેં લડ્ડુ ફૂટના એનો અર્થ અત્યારે તમારા હાવભાવ વ્યક્ત કરી રહ્યા છે. લ્યો બોલો. શિક્ષક ગોટે ચડી ગઈ કે આની સામે મારે કેમ આ લોકોને ભણાવવું હોય કે. એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા, ડ્રાઈવર અને કંડક્ટર આ બંનેમાં જો સૂઈ જાય તો શું ફેર પડે? એટલે છોકરો કે સાહેબ જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ન કપાય, પણ જો ડ્રાઈવર સૂઈ જાય ને તો આપણા બધાની ટિકિટ કપાઈ જાય. અને એ ટિકિટ નક્કી જ છે, સીધી સ્વર્ગની જ કપાય, બીજી ક્યાંયની ન કપાય. એક શિક્ષકે એક વખત એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા તારું સપનું શું છે? એટલે વિદ્યાર્થી કે સાહેબ મારું સપનું એવું છે કે આ વખતે હું પરીક્ષામાં ફેલ થાઉં. શિક્ષક કે બેટા તું ચિંતા ના કર, પાસ તો તું અમે થવાનો નથી, પણ એ તો કે તારે આ વખતે ફેલ શું કામ થવું છે? લોકો પાસ થવાના સપના જોવે ને તું ફેલ થવાનું સપનું જોવે છે? તારે શું કામ ફેલ થવું છે? છોકરો કે સાહેબ હું જો ફેલ થાઉં ને તો તમારી નાની દીકરી અને હું બે એક જ વર્ગમાં આવી જાય, અને પછી કે મારે આરામથી એની યારે સેટિંગ ગોઠવી શકાય ને એટલે ફેલ થવું છે. લ્યો બોલ. શિક્ષક કે હમણાં બેટા બધું તારું સેટિંગ ગોઠવી દે એમ કહીને એક ફડાકો ઠોક્યો. એક શિક્ષકે એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા મદ્રાસનું નવું નામ શું છે? છોકરો કે સાહેબ ચેન્નાઈ. શિક્ષક ખુશ થઈ ગયા કે શાબાશ બેટા, પણ એ તો જવાબ આપ કે મદ્રાસનું નવું નામ ચેન્નાઈ જ શું કામ પાડવામાં આવ્યું, બીજું કંઈ કેમ નહીં? એટલે વિદ્યાર્થી કે સાહેબ તમે થોડું તમારું મગજ વાપરતા જાઓ. ચેન્નાઈની અંદર દરેક લોકો, એમાં એક મોટા ભાગના લોકો લુંગી પહેરે છે, અને લુંગીમાં ચેન ન હોય એટલે લુંગીમાં ચેન ન હોય એટલે ચેન નહીં, એનું ચેન્નાઈ થઈ ગયું. શિક્ષક ગોટે ચડી ગયા કે હારા આવા સંશોધન કરે એને મારે કેવી રીતે ભણાવવા? એક વખત એક શિક્ષકે એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા એવું કયું પ્રાણી છે જે સ્તનધારી હોય, આકાશમાં પણ ઉડતું હોય, પણ બચ્ચાઓને જમીન ઉપર જન્મ પણ આપતું હોય? વિદ્યાર્થી કે સાહેબ એર હોસ્ટેસ. આવા સંશોધનો અત્યારના છોકરાઓ કરે છે. બોલો. એક શિક્ષકે એકવાર વિદ્યાર્થીઓને કીધું કે તમે બધા લોકો એવી પ્રતિજ્ઞા કરો કે તમે સારામાં સારું વાંચન કરશો. એક વિદ્યાર્થી ઊભો થયો કે સાહેબ તકલીફ એ છે કે વાંચન કરવામાં અમને કંટાળો બહુ આવે છે. એટલે શિક્ષકે કીધું કે ભાઈ તમારો જે સિલેબસ છે એ સિલેબસમાં કંટાળો આવે એવું છે, થોડું બોરિંગ છે, હું સ્વીકારું છું, પણ તમને વાંચવાનું મન થાય તો તમારે સિલેબસ જ વાંચવો એવું જરૂરી નથી. સિલેબસ પરીક્ષા માટે જરૂરી ચોક્કસ છે, પણ વાંચન કરતી વખતે સિલેબસ સિવાયનું પણ ઘણું બધું હોય. તમે ન્યૂઝપેપર વાંચી શકો, મેગેઝિન વાંચી શકો, કોઈ વાર્તાની સરસ ચોપડી વાંચો, આવું કંઈ ને કંઈ વાંચો તો તમને કંઈ ને કંઈ લાભ ચોક્કસ થશે. એટલે એક છોકરો ઊભો થઈ કે સાહેબ લાભની તમે વાત કરો છો,
પણ મને તી કે ચપ્પલ ખાવાનો વારો આવ્યો હતો. એ કે એટલે શિક્ષક કે કેમ? એ કે સાહેબ એકવાર હું કે સિલેબસ સિવાયનું વાંચતો હતો તો મારી મમ્મીએ કે સીધું મને ચપ્પલનો ઘા કર્યો. એ કે એટલે શિક્ષકે પણ તું એવું વાંચતો તો શું, સિલેબસ સિવાયનું શું એવું વાંચતો હતો તો તારા મમ્મીએ કે ચપ્પલનો ઘા કર્યો? બોલો છોકરો કે સાહેબ મારી ગર્લફ્રેન્ડના મેસેજીસ વાંચતો હતો. સાહેબ કે પછી તો ચપ્પલના જ ઘા કરે ને બેટા. બોલો. એક વખત એક વિદ્યાર્થીએ શિક્ષકને કીધું કે સાહેબ મારે તમને કંઈક પૂછવું છે. એટલે શિક્ષક કે હા બોલને બેટા શું પૂછવું છે? એટલે એણે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ એવું આપણે ક્યારે કહી શકાય? એટલે શિક્ષક કે કેવું? કે તમને મળીને ખુશી થઈ. એટલે શિક્ષક કે બહુ સરળ જવાબ છે બેટા. આપણે જ્યારે કોઈ વ્યક્તિને મળીએ, એને મળીને આપણને ખૂબ આનંદ થાય, એટલે આપણે એવું કહી શકીએ કે તમને મળીને મને ખરેખર ખૂબ ખુશી થઈ. વિદ્યાર્થી કે ના સાહેબ આવું ના હોય. સાહેબ કે તો તું જવાબ આપ. એ કે સાહેબ આવું આપણે ત્યારે કહી શકીએ જ્યારે ખુશીની મમ્મી ખુશીના પપ્પાને મળે અને બંનેના લગ્ન પછી ખુશીને એની મમ્મી જન્મ આપે, ત્યારે એની મમ્મી આ વાક્ય બોલી શકે કે તમને મળીને મને ખરેખર ખુશી થઈ. એક શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે ખુશી કા ઠિકાના ન રહેના, આ મુહાવરાનો અર્થ સમજાવો. એટલે એક વિદ્યાર્થી ઊભો થયો, એણે હિન્દીમાં અર્થ સમજાવ્યો कि साहब खुशी अपने बॉयफ्रेंड से घरवालों से छुप छुप के मिल रही थी. एक दिन उसके पिताजी ने उसको देख लिया और पिताजी ने उसको घर से निकाल दिया. अब बेचारी खुशी के पास रहने के लिए कोई ठिकाना नहीं रहा. इसे कहते हैं खुशी का ठिकाना नहीं रहा. एक वक्त एक छोकरा ने पप्पाए प्रश्न पूछो कि बेटा हूँ तने मारूं के खीजाव के कंई पण करूँ तो तू तारा गुस्सा ने काबू करवा माटे शू करे? बोलो छोकरो के पप्पा हूँ टॉयलेट साफ करूँ. एना पप्पा के एम टॉयलेट साफ करवाथी तारो गुस्सो ठंडो थई जाए? बोलो छोकरो के पप्पा हूँ पण टॉयलेट तमारा टूथब्रश थी साफ करूँ ने. बोलो. एक शिक्षके विद्यार्थीओं ने प्रश्न पूछो कि बोलो बेटा तमसोर में ज्योतिर्गमय आनो अर्थ शू थाय? तमसोर में ज्योतिर्गमय आनो अर्थ जणावो. एक विद्यार्थी ऊभो थई कि साहेब हूँ जवाब आपू. साहेब के बोल बोल बेटा बहु डायो दीकरो क्यारे जवाब आपतो नथी, आजे जवाब आपवा ऊभो छे, बोल तू तारे शू अर्थ थाय? विद्यार्थी के साहेब एनो अर्थ एवो थाय मां तमे सूई जाओ हूँ ज्योति पासे जाऊँ छूं. ल्यो बोलो. बे मित्रों बात करता था एटले एक मित्र बीजा मित्र ने के यार ओलो महेश है ने के हाँ के रिसेस में बोल एने मने 6 धूंबा मारी लीधा बोल. एटले बीजो मित्र के एम एने तने मार्યું ने? के हाँ. अने तू के एने पહોંચી નથી શકતો ने? के ना. के वांधो नहीं चिंता करमा पण आ के यार तू एने कांई करतो नहीं नहींतर तू एने कांई कहीश ने तो ई मने पाछो मारशे. एटले आ बीजो मित्र हतो ने के चिंता करमा आपणे कांई करवानी जरूर नथी. के हामे ओला बेन ऊभा देखाय? के हाँ. के हाल एनी पासे. बे मित्रों गया ओला बेन पासे. बेन बहु जाडा हता एटले आणे कीधुं के बेन ओलो महेश है ने के एम कहे छे के आ हामे ऊभे सर्कसनुं तंबू है कि हिपोपोटेमस? के एम कोण कहे छे? आ के बेन ओलो महेश ऊभो नहीं कहे छे. ओला बेने महेश पासे जईने एने 20 धूंबा मारी लीधा. आमां कोण कहे छे बाळकोमां बुद्धि नथी होती के बाळकोनी बुद्धि मोटा करता ओછી होय छे? आवुं कई रीते आपणे मानी शकीए? तमे जोजो बेनो होय ने चिंता बहु कर्या करे. एनो धणी बहार जाय ने एटले एवी एवी चिंताओ कर्या करे के जेनुं कोई अस्तित्व ज न होय अने विचारो हमेशा नेगेटिव ज करे. खोटी खोटी चिंताओ एवी एवी करे. हवे अहींया हूँ तमने बधाने जणाववा मागुं छुं के जे वातोनी चिंता करता होय छे ने पुरुषों साथे ई घटनाओ ऑलरेडी घटी गयेली होय छे. केवी रीते हूँ तमने समजावुं? जुओ घणा बेनो विचार करे ने एटले पेलो विचार शुं करे? एना धणी जो मोडा आवे एटले एवो विचारे खटारा हारे भटकाई गया छे. ई तो जे दी तारी हारे पयणो ते दीनो भटकाई ज गयो छे ने.
બીજો વિચાર કેવો કરે, ક્યાંક વન વે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે, તારી યારે પરણ્યો તે દીનો તે એને ક્યાં બોલવાનો મોકો દીધો છે? કોઈ દી તું એને બોલવાનો મોકો જ નથી દેતી. વન વે ટ્રાફિક નથી તો શું છે? બીજી ચિંતા કેવી કરે, ખીસું બીસું કપાઈ નહીં ગયું હોય ને, મને એમ થાય કે હું એમ કહું શું ફેર પડે છે, ખિસ્સામાં કાંઈ હોય તો ચિંતા ને, કાંઈ રહેવા જ દીધું ન હોય તમે પછી ખીસું કપાય શું વાંધો? અને અગત્યની વાત હું એમ કહું છું, ખિસ્સું કપાઈ જાય ને એની તો ખિસ્સા કપાઈ ગયાની ફરિયાદ કરી શકાય. આ ખિસ્સું ખાલી કરી જાય એની તો ફરિયાદ કોને કરવી? એક ભાઈ એના છોકરાથી બહુ થાકી ગયા, બહુ કંટાળી ગયા. એટલે પછી છેલ્લે એણે એના છોકરાને કહી દીધું કે બેટા આ વખતે જો તું પરીક્ષામાં ફેલ થા ને તો આજ પછી મને બાપ ન કહેતો તું. મારે તારો બાપ કેવડાવવું જ નથી, તારે મને બાપ નહીં કહેવાનું. છોકરો પરીક્ષા દઈને આવ્યો, પરિણામ આવ્યું. એટલે એના બાપાએ કીધું કે શું થયું તારા રિઝલ્ટનું? એટલે છોકરો કે કન્યા મગજ ખરાબ કરમાં, આજથી તે બાપ કહેવાનો હક ખોઈ દીધો છે. એક વખત એક ભાઈ એના દીકરાને પૂછ્યું કે બોલ બેટા તારા પરિણામનું શું થયું? છોકરો કે પપ્પા અમારા આચાર્યનો છોકરો ફેલ થયો. અરે કે પણ એ ભલે ને થયો, તારા પરિણામની વાત કર, તારું શું પરિણામ આવ્યું? છોકરો કે પપ્પા કલેક્ટરનો છોકરો ફેલ થયો. એના બાપા કે પણ તું? એ કે પપ્પા ઓલા મેજરનો છોકરો ફેલ થયો. પછી ઓલા બાપાનો મગજ ગયો કે હરામખોર, ઉલ્લુના પઠ્ઠા, એ બધાનું જે થયું પણ તારા પરિણામનું શું થયું એ કે ને? એટલે ઓલો છોકરો કે પપ્પા તમે ક્યાં મોટા રાષ્ટ્રપતિ હતા તમારો પાસ થાય, તમારો એક ફેલ જ થયો છે. એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમે જ મને રોજ સ્કૂલે મૂકવા કેમ આવો છો? બીજા બધાને તો એની મમ્મી મૂકવા આવે છે. એના પપ્પા કે બસ જો હું એટલે જ તને મૂકવા આવું છું. લ્યો બોલો. એકવાર એક છોકરાને એની મમ્મીએ બરાબરનો મારીને તોડી નાખ્યો. એટલે છોકરો બિચારો રડવા માંડ્યો, પણ હતો માથા ભારે. થોડી વાર થઈને એના પપ્પા ઓફિસથી આવ્યા એટલે એણે જોયું કે બાબો રડે છે. એણે પૂછ્યું સામાન્ય રીતે, શું થયું બેટા, હું કામ રો છો? એટલે છોકરો કે પપ્પા તમે કોઈ દિવસ પાકિસ્તાન ગયા છો? એના બાપા કે ના હું કોઈ દિવસ પાકિસ્તાન નથી ગયો. એ કે ના તમે ગયા હોય એવું મને લાગે છે. અરે કે બેટા હું કોઈ દિવસ પાકિસ્તાન નથી ગયો, તને કેમ એવું લાગે છે? એ કે ના મને એવું લાગે જ છે કે તમે 100% એકવાર તો પાકિસ્તાન ગયા જ છો, યાદ કરો. અરે એના પપ્પા કે બેટા હું કોઈ દિવસ પાકિસ્તાન નથી ગયો, પણ તું કોઈ દિન એને આજે કેમ આવું પૂછે છે? છોકરો કે પપ્પા તો સાચું કયો, આ આતંકવાદી આઈટમને તમે ક્યાંથી ઉઠાવીને લાવ્યા? એક વખત એક ભાઈએ એના છોકરાને કીધું કે હાલે બેટા આ 10 રૂપિયા બજારે જઈ અને શાકભાજી લઈએ. એટલે છોકરો કે ના પપ્પા હવે સમય બદલાઈ ગયો છે, 10 રૂપિયામાં કોઈથી શાકભાજી ન આવે. એના બાપા કે બેટા હું તારી ઉંમરનો હતો ને ત્યારે એક સમય એવો હતો એટલે હું 10 રૂપિયા લઈને જાતો, શાકભાજી, દૂધ, છાશ, કરિયાણું આ બધું લઈને આવતો હતો. એટલે છોકરો કે પપ્પા બરોબર છે પણ હવે એ શક્ય નથી, કારણ કે હવે સમય બદલાઈ ગયો છે અને બધી દુકાને CCTV કેમેરા મુકાઈ ગયા છે. બાપાએ ઉપાડીને લાફો વરગાડ્યો કે હું તારા બાપને ચોર કેસો સાલા કે બોલો. એક વખત એક છોકરો એના બાપાને કે પપ્પા તમને કાંઈ વાત કહું? એના બાપા કે હા બોલ ને બેટા, શું વાત કહેવાની છે? એ કે પપ્પા મેં ફેસબુક ઉપર 5 ફેક આઈડી બનાવીને રાખી છે. એના બાપાએ ઉપાડીને ઝાપટ ઠોકી. એ કે નકરા આ જ ધંધા કરે છે કે આ છે કે તારે ધંધો છે કે નહીં? બીજા ઘણા કામ કરવા જેવા છે એ કે નકરા. એ કે આજ હું ધંધા કરશ? તઈ ઓલા છોકરાએ ચોખવટ કરી કે પપ્પા છેલ્લા 2 મહિનાથી તમે જે રશ્મિને પટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો ને એ હું જ છું. એક ભાઈએ એના છોકરાને કીધું કે બેટા તારો રિપોર્ટ કાર્ડ બતાવ. એટલે છોકરો કે આ રહ્યું પપ્પા જોઈ લ્યો. એટલે રિપોર્ટ કાર્ડ જોઈને એના પપ્પા એને ખીજાણા.
એ કે તને શરમ આવે છે? તારા આટલા બધા માર્ક્સ કેમ ઓછા આવ્યા અને એક વિષયમાં તો તું ફેલ બતાવે છે? છોકરો કે પપ્પા, પરીક્ષામાં ગેરહાજર હોવાને કારણે ફેલ બતાવે છે. એના પપ્પા કહે તો ક્યાં ગયો તો? એ પરીક્ષાનું જ્યારે પેપર હતું એ પેપરને દિવસે તું ક્યાં ગાયબ થઈ ગયો હતો? છોકરો કે પપ્પા, હું તો પરીક્ષામાં જ હાજર હતો, પણ મારી બાજુમાં જે છોકરો બેસતો હતો ને એ તેદી ગેરહાજર હતો. બોલો. એક છોકરો એના પપ્પાને કહે, પપ્પા તમારા લગ્ન થઈ ગયા છે? એના બાપા કે હા, લગ્ન તો થઈ જ ગયા છે ને બેવકૂફ. એ કે પપ્પા કોની હારે તમારા લગ્ન થયા? એના બાપા કે બેવકૂફ તારી મારે, બીજા કોની હારે? પેલો છોકરો કે પપ્પા તઈ તો બહુ સારું કહેવાય કે તમે તો ઘરમાં જ સેટિંગ પાડી દીધું. એક છોકરો એક વખત એના પપ્પાને કહે, પપ્પા તમારા લવ મેરેજ થયા છે ને? એના બાપા કે હા, પણ તને કેવી રીતે ખબર? છોકરો કે પપ્પા તમારા મેરેજ એનિવર્સરીની તારીખ અને મારી જન્મ તારીખ બે વચ્ચે 6 મહિનાનું જ અંતર છે. બોલો. એક શિક્ષકે એક વખત એક છોકરાને પ્રશ્ન પૂછ્યો, એ કે તું મોટો થઈને શું કરીશ? છોકરો કે સાહેબ હું મોટો થઈને લગ્ન કરીશ. શિક્ષક કે મારો મતલબ એમ છે કે તું મોટો થઈને શું બનીશ? છોકરો કે સાહેબ હું મોટો થઈને વરરાજો બનીશ. અરે શિક્ષક કે એમ નહીં, હું તને એમ પૂછું છું કે મોટો થઈને તું શું હાસિલ કરીશ? છોકરો કે સર હું મોટો થઈને દુલ્હનને હાસિલ કરીશ. અરે શિક્ષક કે અરે ઓય, મારો મતલબ એમ નથી, હું એમ પૂછું છું તારા મમ્મી પપ્પા માટે તું શું કરીશ? છોકરો કે સાહેબ હું મારા મમ્મી પપ્પા માટે વહુ લાવીશ. પછી શિક્ષક બરાબરના ખીજાણા. એ કે હરામખોર, હું એમ પૂછું છું તારા મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે? છોકરો કે સાહેબ પૌત્ર ઈચ્છે છે. અરે શિક્ષક કે અરે તારી ભલી થાય, હું એમ પૂછું છું તારું જિંદગીનું લક્ષ્યાંક શું છે? તારો મકસદ શું છે? છોકરો કે સાહેબ મારો મકસદ છે અમે બે ને અમારા બે. સાહેબ ક્લાસ છોડીને જતા રહ્યા કે આવા છોકરાઓને મારાથી તો નહીં ભણાવી ગઈ કે. એક શિક્ષકે એક વખત વર્ગમાં પ્રશ્ન પૂછ્યો, એ કે છોકરાઓ વીજળી ક્યાંથી આવે છે? તો એક છોકરો ઊભો થઈને કે સાહેબ મામાના ઘરેથી. એટલે શિક્ષક કે એલા વીજળી મામાના ઘરેથી? એ કેવી રીતે? એ કે હા હા સાહેબ મામાના ઘરેથી જ આવે છે, કારણ કે જ્યારે લાઇટ જાય ને ત્યારે પપ્પા એમ જ કહે છે કાટ દી સાલોને. એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બેટા મંકી એટલે શું? વિદ્યાર્થી કે સાહેબ વાંદરો. એટલે શિક્ષક કે સાવ સાચું કે ચોપડીની બાજુ નજર રાખીને તે કીધું ને? છોકરો કે ના સાહેબ મેં તમારી સામે નજર રાખીને જવાબ દીધો. લ્યો બોલો. આ શિક્ષકોને વાંદરા કહી દઈએ એવી આજની પ્રજા છે. આમાં કરે હું શિક્ષક બિચારો. એક શિક્ષકે પૂછ્યું કે છોકરાઓ તમને વ્યાકરણ આવડે છે? એટલે કે હા. શિક્ષક કે મનિયા ઊભો થા. મનુ ઊભો થયો. એ કે હું એક વાક્ય કહું છું કે આ વાક્ય એમ છે, છોકરી બધા સાથે હસીને વાત કરે છે. આ વાક્યમાં છોકરીને શું કહી શકાય? મનિયો કે સાહેબ છોકરીને ચાલુ કહી શકાય અને એવું માની શકાય કે એને સેટિંગ કરવામાં જ રસ છે. લ્યો બોલો. એક શિક્ષકે એક વિદ્યાર્થીને ઊભો કર્યો. એ કે તું બહુ વાયડો થાય છે હો, એ કે વાતમાં, અને તને બહુ અભિમાન છે ને. હાલ અત્યારે હું તને 5 પ્રશ્નો પૂછું છું, એ 5 તારે મને અત્યારે ને અત્યારે જવાબ આપવા પડશે. છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમે તારે પૂછી લ્યો. શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે દિલ્હીમાં કોની સરકાર ચાલે છે? પ્રશ્ન 2, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીનું નામ શું છે? પ્રશ્ન 3, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? પ્રશ્ન 4, લોકસભામાં કુલ કેટલા સદસ્યો હોય છે? અને પ્રશ્ન 5, માછલી ઈંડા આપે કે બચ્ચા આપે? હાલ આ 5 પ્રશ્નોના જવાબ આપ. 5 પ્રશ્નોના જવાબ આ છોકરાએ આપ્યા. એ કે સર
आपकी महबूबा हर 4 साल बाद 543 बच्चे देती है। શિક્ષક મૂંઝાઈ ગયા કે મારે તો આ બધામાં કરવું શું કે. મારા એક મિત્ર છે, કવિ હૃદય માણસ છે. એક દિવસ હું ગયો ને તો એ હાવ નિરાશ થઈને બેઠો હતો. અરે મેં કીધું ભલા માણસ, તું તો સાહિત્યનો રસિક માણસ છો અને આટલો બધો કવિ હૃદય માણસ થઈ અને તો આજે હાવ આમ નિરાશ થઈને કાં બેઠો છો? શું થયું છે ભાઈ? આટલી તને શું તકલીફ છે? હવે એ માણસ હતો શાયર, એટલે એણે શાયરીની ભાષામાં એણે એની વેદના રજૂ કરી. આપ સૌને કહું છું, એણે વેદના એવી રજૂ કરી કે સાંભળ, જો હું મળું છોકરીના બાપને તો મને લેક્ચર મળે, અને જો હું મળું છોકરીના ભાઈને તો મને ફ્રેક્ચર મળે. જો હું મળું છોકરીના બાપને તો મને લેક્ચર મળે, અને જો હું મળું છોકરીના ભાઈને તો મને ફ્રેક્ચર મળે. હવે પત્નીની બાબતમાં એવું ન થાય તો સારું કે સમણામાં મને છે મર્સિડીઝ, અને ભગવાન ન કરે મને ક્યાંક ટ્રેક્ટર મળે. મેં કીધું ભલા માણસ, તું તો ભાગ્યશાળી છો, તને તો સમણામાં મર્સિડીઝ છે, મર્સિડીઝ મળી ગઈ તો આનંદની વાત છે, નહીં તો તને તો ટ્રેક્ટર તો મળશે. અમારા તો એવાય નસીબ નથી. આજે તમને બધાને હું કહી દઉં કે હું 33 વર્ષનો ઢાંઢો થયો તો હજી વાંઢો રખડું છું. બોલો. મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો, મને કે કૃષ્ણાભાઈ, બે બેનો જુડવા હોય અને એ બેમાંથી એક હારે આપણા લગ્ન થાય અને પછી આપણે જ્યારે સાસરે જઈએ તો આપણી ઘરવાળી કઈ છે અને આપણી હાળી કઈ છે એ કેવી રીતે નક્કી કરી શકાય? એટલે મેં એને સરસ મજાનો જવાબ આપ્યો. મેં કીધું ભાઈ, તારે એમ કહેવાનું કે મને પાણી આપો, જો ઊભી થઈને ગ્લાસ ભરીને લાવીને તને દે તો તારે સમજવાનું એ તારી હાળી છે, અને જો એમ કે પીવું હોય તો પીવો, નહીં તો કાંઈ નહીં, હાથે ભરીને પી લ્યો અને એક ગ્લાસ મારા માટે ભરતા આવજો. આમ કે એટલે સમજવું કે એ ઘરવાળી છે. એક ભાઈને છાપા વાંચવાની બહુ ટેવ હતી. આખો દી નકરું છાપું જ વાંચે રાખે. એટલે એક વખત એની પત્ની કે આ તમે છાપું વાંચ્યા કરો છો ને છાપું વાંચતા જોઈને મને એમ થાય છે કે કાશ હું એક છાપું હોત તો તમારા હાથમાં ને હાથમાં આખો દિવસ હોત. એનો ઘરવાળો કે તારી વાત તો સાચી, કાશ તું જો છાપું હોત ને તો કમસે કમ રોજ નવું નવું હોત. બોલો, માણસોના શોખ તો પૂરા નથી જ થતા એમ. એક વખત એક પત્ની એના ઘરવાળાને ખીજાણી, અને ખીજાઈને શું કે, તમને કાંઈ ખબર પડતી નથી, તમારામાં તો કાંઈ સુધારો જ ન આવ્યો, તમે તો હતા એવા ને એવા રહ્યા. એનો ઘરવાળો કે પણ શું થયું? એ કે તમે હતા એવા ને એવા રહ્યા, એ કે તમે તો લગ્ન પહેલાંય દારૂ પીતા હતા અને લગ્ન પછી એ દારૂ પીવો છો, કાંઈક તો સુધરો. એનો ઘરવાળો કે ના હો, સુધારો આવ્યો છે. શું સુધારો આવ્યો છે? એ કે સુધારો એ આવ્યો છે કે લગ્ન પહેલાં હું ખુશીથી દારૂ પીતો હતો અને હવે લગ્ન પછી હા ગમનો દારૂ પીવું છું, ગમ ઓછો થાય એટલે દારૂ પીવું છું. જો બોલો. એકવાર એવું બન્યું, ખૂબ પૂર આવ્યું, એટલું બધું પૂર આવ્યું કે વાત ન પૂછો. હવે એ પૂર આવ્યું એટલે ઘણા માણસો એમાં લાપતા બની ગયા, ઘણા ગુજરી ગયા. તો એક બેન ઊભા રડતા હતા. એટલે રાહત બચાવ દળના જે કર્મચારીઓ હતા એ બેન પાસે ગયા ને એણે પૂછ્યું કે બેન શું તકલીફ છે તમને? એટલે કે મારા પતિ લાપતા બની ગયા છે. એટલે કે એનું વર્ણન કરો, ક્યાંક પડ્યા હશે ખાબોચિયામાં કે ખાડામાં ક્યાંક પડી ગયા હશે, કૂવા બુવામાં ક્યાંય પડી ગયા હશે તો ગોતશું અમે એમ. એટલે એણે વર્ણન શરૂ કર્યું. એ કે અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી, ગુલાબની પાંદડી જેવા હોઠ હતા. આટલું બોલ્યા ને ત્યાં બાજુવાળી બોલી, એ કે એલી તારો ધણી તો એ કે બાઠિયો ને ઠીંગણો ને પાતળો ને એવો હતો.
એટલે આ ધીમે રહીને કે રાંડીની તારા બાપાને જાય છે કઈ મને હારો મળતો હોય તો લ્યો બોલો લઈ જ લેવું સમાજમાંથી નક્કી જ કર્યું છે પછી ક્યાં વાત રહી. એક વખત એક બેને એના પતિને પૂછ્યું કે આ વખતે આપણે આપણી મેરેજ એનિવર્સરી કેવી રીતે મનાવશું. એનો ઘરવાળો કે 15 મિનિટ મૌન પાળીને. વિચારો એ કેટલો ગળે આવી ગયો છે બોલો. એક વખત મેં એક સંતને પૂછ્યું, મેં કીધું બાબાજી એવી પત્નીને શું કહેવાય જે પતિની દરેક વાત માનતી હોય, ગુસ્સો ન કરતી હોય, સારું રાંધતી હોય, એના સાસરિયાને સરસ રીતે સાચવતી હોય, પતિને બહુ ખર્ચો ન કરાવતી હોય, આવી પત્નીને શું કહેવાય? મને સંત મહાત્મા કે બેટા અફવા કહેવાય, અફવા. પછી તો મને એમ થયું કે ભાઈ વાત તો સાચી, આ તો અફવા જ કહેવાય એમ, આવી તો મળે જ નહીં. એક વખત એક નોકરે એની શેઠાણીને પૂછ્યું, એ કે શેઠાણી આ બળેલી રોટલીનું શું કરવાનું છે? એટલે શેઠાણી કે તારા શેઠે જમી લીધું છે? એટલે કે હા શેઠે જમી લીધું છે. શેઠાણી કે તો પછી કે કૂતરાને નાખવા સિવાય કોઈ રસ્તો જ નથી ને કે લ્યો બોલો. હાસ્યનો દોર તો ચાલતો જ રહે છે, પણ એક વાત ચોક્કસ તમને કહેવા માગું છું મિત્રો कि जो तेरा है वो कहीं नहीं जाएगा, जो तेरा नहीं है वो तू कभी नहीं पाएगा. वाह क्या बात है, मौज आएगी. जो तेरा है वो कहीं नहीं जाएगा, जो तेरा नहीं है वो तू कभी नहीं पाएगा. हमेशा अपनी नियत अच्छी रख ए बंदे, एक दिन खुदा तेरा हर दर्द मिटाएगा.